નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ। મેષ રાશિના લોકોને નવો ધંધો શરૂ કરવા માટે પૈસાની તંગી દૂર થશે। સાહિત્યમાં રસ લઈ શકો છો। યુવા પોતાની કારકિર્દીને લઈને ખૂબ જ સાવધ રહેશે। વ્યવસાયિક દ્રષ્ટિકોણથી તમે ખૂબ જ ભાગ્યશાળી બનશો। વૃષભ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે। વેપારમાં આવક વધવાની સંભાવના છે। તમારા ઉત્પાદનોના માર્કેટિંગમાં મોટા નાણાંનું રોકાણ કરી શકો છો। તમારા શબ્દો લોકો પર ઊંડી અસર કરશે। મિથુન રાશિના લોકોનું મનોબળ ઊંચું રહેશે। મોટા વેપાર કરાર થઈ શકે છે। કોઈની મદદ કરવામાં પાછી પાની ન કરો। મનોરંજનની તકો મળશે। શાસન દ્વારા તમારું કાર્ય સફળ થશે। કર્ક રાશિના લોકોનું કાર્યસ્થળનું વાતાવરણ નકારાત્મક હોઈ શકે છે। વેપારમાં તમને ધાર્યો લાભ નહીં મળે। તમારા મનમાં કોઈ અપ્રિય ઘટના બનવાનો ડર રહેશે। ઉતાવળમાં કોઈ કામ ન કરવું। સિંહ રાશિના લોકોને કાર્યસ્થળ પર અભૂતપૂર્વ તકો મળી શકે છે। તમારી દિનચર્યામાં સુધારો થશે। તમે નવું કાર્ય શરૂ કરવાની યોજના બનાવશો। તમારા વ્યક્તિત્વનું જોર વધશે। કન્યા રાશિના લોકો નવા કાર્યો વિશે ખૂબ જ ઉત્સુક રહેશે। વિરોધીઓની યોજનાઓ નિષ્ફળ જશે। સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે। કોઈપણ લાંબા ગાળાની યોજનામાં રોકાણ કરી શકો છો। તુલા રાશિના લોકોને કાર્યસ્થળમાં ઉચ્ચ પદ સોંપવામાં આવી શકે છે। નિર્માણ કાર્યોમાં ઉગ્રતા રહેશે। પરિવારમાં તહેવારના આયોજનને લઈને ચર્ચા થઈ શકે છે। સમાજમાં તમારી લોકપ્રિયતા વધશે। વૃશ્ચિક રાશિના લોકોની આજે દિવસની શરૂઆત સારી રહેશે નહીં। ધીમે ધીમે બધા પેન્ડિંગ કામ પૂરા થવા લાગશે। ધાર્મિક કાર્યોમાં તમને સ્વાભાવિક રીતે જ રસ રહેશે। ધન રાશિના લોકોને ઘરના વડીલોના આશીર્વાદ મળશે। મિત્રોના સહયોગથી તમારા દરેક કામ સરળતાથી પૂર્ણ થશે। તમને તમારી મહેનતનું સાર્થક પરિણામ મળશે। મકર રાશિના લોકોના વ્યવસાયમાં નવા ભાગીદારો જોડાઈ શકે છે। તમારી રચનાત્મક ક્ષમતાઓનો સારો ઉપયોગ કરશો। કોઈ મહત્વપૂર્ણ કામ શરૂ થવાની સંભાવના છે। કાર્યક્ષેત્રમાં સમસ્યાઓનો ઉકેલ આવશે। કુંભ રાશિના લોકો પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવશે। તમારી કાર્યક્ષમતામાં વધારો થશે। બપોર પછી તમને સારા સમાચાર મળી શકે છે। કામના ભારણને કારણે વધારાનું કામ કરવું પડી શકે છે। મીન રાશિના લોકોને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની પ્રવેશ પરીક્ષામાં સફળતા મળી શકે છે। નવું વાહન ખરીદવાનું વિચારશો। પર્યટન સંબંધિત વ્યવસાયમાં ભારે આર્થિક લાભ થશે। કાલે ફરી મળશું, ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો। અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અમે આશા રાખીએ છીએ કે આપનો દિન શુભ જાય। આભાર।